પણ ધર્મ ગતિ દેવી બાપુજી જે જાણતો એને હૃદયમાં એક ડર હોય છે, પણ કોઈ ભલા માણસ હોય, ધર્મ પ્રેમી માણસ હોય, એને હૃદયમાં એક દુઃખ હોય છે. ભલા માણસ ને ભવ વિસરીએ પણ લુગરાજી કરીએ ને સગાત કાળી જીવન જન દુજો સડે પછી તું તે ધોઈ કોયલા એ ઉજળા થાય વૈના ઉજળા થાય દૂધે ધોઈ કોયલા ઉજળા નો થાય. આ પંખીડા બંને વિચાર કરે છે કે મધુગીરી જો દાવ લાગી જાય છે દુઃખમાં, પછી દૂધથી દોષું ઉજળા નહીં થાય કે હાલે ઉડી જાય નો રેવાય. કોઈ મંદિરમાં ભૂલ પડી જાય માળાની માલપા પોતાના બસરા હજી તો પાછું આવી છે કે તો એમ કરી ધર્મનો વાયક આવ્યો છે, જવું પડશે અને વેળ આવશે તો આવીને આપણા બસરા લઈ જઈશું. આ સદનના જાડેથી આપણા બસડા લઈ જાય છે, સજન બળાવી જાય.
સજણ તારા આશ્રય અમારા બસરા અમે તને બોલાવી બસરા ઉડવા મધુગીરી પોપટ અને મધુગીરી મેના ઉડવા લાગ્યા અહીંયા સુગના ઝાડે પોતાના માળે પોતાના બસરા જાય છે ધર્મને વાત રાખી દેવીને વાત રાખી બાપા વાત રાખી બાવન વીઘાનો બગીચો 52 વીઘા તો ઘણું મોટું કહેવાય કોઈ 2-5 વીઘા હોય એને પોગાય પણ 52 વીઘાનો બગીચો હોય બધામાં અને એમાં કર્મને લાગી છે 52 વીઘાની માલપા એક વિચારો પડ્યો હાલતી વેળાયો વેળાની માલપા કમાવાનો લેરપો આવી જાય બગીચાની માલપા કમાવાનો વાયરો થાય એક શેડેથી બગીચાની માલપા કમાવાનો લેરખો આવ્યો રાજુભાઈ અને એક ખૂણેથી એક શેડેથી આ બાજુ ધીરે 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 સદરની પાસે ખબર ગઈ કોઈ એવો પુરુષ છે જેને સુખ દુઃખની ખબર પડે દેવીની ખબર પડે એવો પુરુષ સદરની પાસે ઉભો નહીં વિચાર કરે શું સદર કેવું વસંતમાં ભાન ફૂલો
बस मुझे कोने खबर पड़ी बोलो नजर थी वाई सजा वाई देवी वाई बनवा वाह हस्ती આવી કોઈ એમની જેની નજર હતી ને એને ખબર પડી ઓહો એકોના છેડે તો અગ્નિ લાગી ગઈ સજને ખબર નથી કે લાઈને કહેવા જાઓ સજને પાસે ઉભો વિચાર કરે શું કેવું સમજેલા ને હું સમજાવવા મને ઘણા કેવો કે જીરાભાઈ એમ બહુ વાત કરો છો ધર્મની દેવીની દાદાની તો મને સમજેલા ને હું સમજાવવા પણ પેલા સમજ્યાલા ભૂલી જાય સદન ભૂલી જાય એની એક વાત છે તમારા દાદા ભૂલવાનું એક કારણ છે કારણ શું ઈ સદનની કસોટીયું દુનિયાને ખબર હોય આ સદનની કસોટીની વેદના દુનિયાને થોડી ખબર હોય કાંઈ ની કસોટી છે भाई हाँ हाँ सुकीर जमा दादा हम जाएंगे तुम्हारे जीवराज भाई गई रात उजागर हो तो जागरण थी एम मारे पर जागरण थी कोकना दुख में भाग लेवा हाचो समजाय आपने ई कहेवा माटे पण हाचो ए हारू लागे नहीं मानस ने नो समजाय એટલે હાચું હારું ન લાગે સજણ પાસે ભરી ગયો રાજુભાઈ મારે કેમ કેવું કે રાજુભાઈ એનું આમ છે એનું આમ છે થોડુંક મને એમ થતું હોય કે રાજુભાઈ થોડુંક સમજાવો છો ભાઈ જાણ માનસ મરણાય જાણ પૂરા રાજ સુખિયો હું તો નિંદ્ર ભેરો એને પેટ ભેરાના કાજ જાણ માણસ ને રોજ મરવું પડે જેટલું જાણવી એટલું સામો આવી ઊભું રહી જાય જાણવી છતાં કરવું પડે જોયેલા સજન પાછું તારી રામાયા જ લાગી ગઈ मानस की बात आई એટલે વિચાર તો કરે કે શું કહે છો ભાઈ बिया से मेरी देवी मारा वडवा 5-6 जातर दीदी છે પણ આ બગીચો રૂપાળો
જેથી ટીલો થયું અને ઈ સજન જાડવું મારી દેવીઓ રૂક્યું ને પછી મેં 52 સાતરા જગીને કલ્પા પીધી મારી દેવીને 52 વખત ખવડાવી કરવો કાટો વાગવાનો દાડ નહીં વેળા આવે ઊભું રહેવાય નહીં મારી દેવી આવા તો મારા લેખ છે મારી દેવીને હે મારા સજન જોયેલા અમારા બગીચાની માલિકા 9 લાખ પંખીડા મને નાચનો મિલાવનો મારી વસતીનો મિલાવનો ભાઈ પૂછો તારું નથી કહેતો પણ તું બગીચાની વાત કરે છે તારી વાડીની વાત કરે છે કે વાડીની માલપા કોઈ જગતો દિખારો નાખી તારા બગીચાની માલપા આગ લાગી ઈ તને ખબર નથી મને ગડે માયા જ વજી જશે તારું સજન નાળ મું ભૂલી જશે કે શું વાત કરે છે ભલા માણસ કે હા ઈ કોણ કે ખબર ઈ જે પેલાના લેખ બનાવના હોય ને કહેતા હતા ને મારા શારનો એક તાર મારી નાચની દેવીનો શારનો એક તાર એક બીજી ધર્મ સુખ દુઃખ ની માલપા સાથ આપતું હોય ઈ જ ખબર રાખે બીજા નો રાખે સોપડી લઈ લીધી સોપડી બેહી ગયા દેવી જમાડી દીધી એટલે રાજા નાના ઈ બેઠેલા ભવાને ખતના લઈ ગયેલી જોશી કાલુ દેવી ખવરાને આવું અને કોઈ વાત આવી ગઈ તેરી મને જોશી નાનો પૂછાવે કલમો લેવી ધર્મનું કામ કરવું એ કઈ બીજું બંને ધર્મ હરખું બની જાય છે બંને હરખું જાણે જોશીની દેવી જમવા ઉતરી એટલી જ વેદના અને આ બાજુ જો હામે એમ હોય તો એને એક બીજી કલમ વાળી હોય એમ આ માણસ સજન જાણવાને કહે છે ક્યાં ભૂલ કે જોઈ લે વસ્તીમાં કોઈ ધર્મમાં કે કોઈ મારા સજન પાસે પણ બુઢ માણસ છે પેલા જોશીને કીધી નહીં નો સમજો કે ઈ તારો ડરની વાત છે તારા આત્મામાં હું તો વિશ્વાસી છું મને વિશ્વાસ ધીરે 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 આખી વનરામાં આગ ફરી ફરતી ફરતી શહેરે બાજુ આવી ગઈ ને ત્યારે ઓલા સજનને ખબર પડી મને નાચ ખબર પડી આજ લાગી ગઈ વનરા મરી દેવી ક્યાં ફૂલ પડી ક્યાં મારે ભૂલાવો પછી તો પળ વહી જાય પછી તો શું પળ વહી ગઈ હળા હળ આગ લાગી વનરા ભડકા મોઢે મળવા લાગી રાજુભાઈ પછી તો હો ભૈયા ગયા હો તમારે
જોશી નાચ ઉડી નો જાય આગ પાસે કોઈ બે ખરા ધીરે 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 વંડરા હળગવા લાગી એની મારી પાસે જે કઈ જીવ આત્મા હતા ને બધા ઉડવા લાગ્યા અહીંયા સદનને ખબર ન રહી પોતાના અહમમાં ભાન ભૂલ્યો જોવા લાગ્યો તા તો પંખીના બધા ઉડી ગયા કોઈ રહ્યું નહીં સદન એકલ બની મરી નાચ ત્યારે ખબર પડી તા તો હરું રહ્યું નતું શું કરે મારી સદનના પુકારની દેવી પણ જોવું જોઈએ ને આ કેમ આ વનરા ખાલી કેમ થઈ ગઈ જોવું તો જોઈએ પણ સદનની પાસે કોણ રહેલું ખબર બધા ઓલા જે પંખીના સદન ને કઈ ગયા હતા કે મારા તારા માળાની માલમાં મારા બે હાસા મોતીદાર છે એની ધ્યાન રાખજે તું તો સદન છો તમે શેનું દુઃખ કોઈથી કહેવાય ને પાદરમાં ખબર પડી જાય કોની વાત કરો છો ભાઈ કે ફલાણા રાજુભાઈ ની કે નો હોય કોઈ દિવસ નો હોય એટલે ભાઈ તું એટલો બધો વિશ્વાસ કરે છો એનો કે હા મને ખબર છે આજે દેશમાં ડંકો વાગે જેનું અમર નામ બની ગયું છે ભલા માણસ એની એવી વાતો કરે તું પાદરમાં જવાબ મળી જાય એવા વહી તારે મળી જાય કોઈ દેવા હોય રાજુ પછી ભલે ને 25 ગાઉ માથે વાત થાય તો એમ એક બોલતો નહીં હો આવી સદનની સુગંધ હોય સદનની પાસે ઠેઠ સુધી પહોંચી જાય ત્યાં સુધી ખબર ન હોય એમાં સદનને ખબર ન રહી ભાઈ અને અગ્નિ ઠેઠ પહોંચી ગઈ અમે બસડા ઈ મોતીડા થયા બાવન સુગંધો શ્યામ સતનો સફાય બની ઉભો રહી જાય મારી નાચ ઈ બસડા ઈ મોતીડા એક જોશી અને એક સફાય ઈ સદનની હારે હોય દરેક પેઢીમાં બે ને મળવું પડે ને અગ્નિ લાગે અમારી નાચમાં
આ બે આવી જાય ગમે પેઢીની માથે જુલમ થઈ જાય પેઢી ભાગી જાય તો હારે હારે પોતીડાનું વતન નામ હોય તમે જોઈ જોજો એ જગ્યાની માલમાં કોણ જોશી હતું કોણ સિપાહી હતું તેનું પૂછવાનું કારણ કે કોણ દેવી છે કોણ બાપ છે આ કલમવાળી કોણ એ તો બાપ મારી પાસની જગ્યા આવડી છે તરત બોલી ને આપણે એની છે એ બળવા લાગ્યા કદી મરી નાક મારા જ લાગી જાય આ બાજુ બસરાન માળા મૂકીને ક્યાં હોય એની પાસે ખબર તો હોય ને આ બાજુ મદરી રાત સપનું આવ્યું માને સપનું આવ્યું સદરને યાદ લાગી મારા મસલાઈ ગોદમાં जब किसी साइड किया क्या है तो हम तो सपनों आयु કેવો તમારો વિશ્વાસ કેવો તમારો ભાવ આખી જગતના ભાવ આખી જગતનો વિશ્વાસ જે માળા की मालपा જે સજન की माथा मालो बाजी જે આપણા પંખીના મૂકીને આવ્યા ને ઈ સજન વંડરાની માલપા આજી લાગી ગઈ છે બાપ મસલા પડી દાસ મન મેળા કોણ કે છે માં કે છે કોણ કે બેટા ઉભો થા તારી વસ્તીની માલમાં આગ લાગી તારો બગીચો બળવા લાગ્યો જેમ મારી માં ખોડિયા દગાવડી કતરી બાપ સાંભળ્યા ઉભો કરી કહેતા હોય જાય એ તારા મનમાં મારી તારો માલો કે હવે શું કરશું કે મૂકી દે કઈ વાત કોઈ આપની આવી ગઈ હોય કોઈ જગતની આવે કોઈ બળની આવે
ई नहीं आई के राजू भाई क्या लगी खबर कोई उगड़ियों बनवा जाए मेरे नाच ये देवी सवाई उगड़िया जो सवाई हुई थी ये निमाला बिजी भजन करूं ये न खोले देवी मीठू गिरवी पड़े आ बात की आग लगी वही भाई आ तो भजन से देवी दादा बाप भजन से तुम्हारा था अकड़ युग भी अंदर आई जाएगा हृदय के अंदर कोई ત્યારે એ આગ લાગી ને ત્યારે અંતરના દ્વાર ખુલી ગયા કે હવે તો માથા ઉતારવાની વખત આવી વેળા આવી ખાંડની ખાંડા આવું ધર્મ લ્યો કે ભાઈ जो मन जमाड़वो होय तो पशुनी माटी में जमतो नहीं हूँ तो मानसनी माटी भरखू छू શું કહેવા માંગો આપણે આ સજનની વાતો છે દેવ દાદાની વાત એવી જ વાતો વસ્તુ બીજી હોય बापू तमे मानसनी माटी क्यांथी लावी के तो तमारथी न बने तो मने मूकी जाओ मारे नथी जमवू नथी खावू नथी खावू रबाद मारे वेठिया तारा जी वेठू थाय क्यारे हव मरी निवाणो बैठी होय श्यार नो तमोर पड्यो होय लावो लावो मरो जागीरी हुकम रावण दी रजा मन मुठी कणो कोय आपो ई शाबाई नु कोने आ मोकड़िया लावी नो उभा राखी ले माडी जमीला एक दी वडार હતો ઉભો રેવાનો વડાર ની જમીન હે અને ત્યારે ઊભી રે કેવી સંગાવતી શેઠ સગાળસા कैसे કેમ નથી જમવું જમાના ના કહેતા હતા ને હું તો દેવી ને કહી દઉં હા કે ભાઈ એમાં વાત હોય ભાઈ વેદ હોય બંને માણસ મુજાણા कि भोजन तो हमें कैथी लाई दी के लावू पड़े जमाड़वो होय तो माई એવું તારે ખવડાવવું હોય તો પાલન કરવું પડે મને ઠીકનું આ મને દગાવી ઠીક નથી માનું ભાવ મને ઠીકનું આ ઠીકનું દેવા જાતા ઘણા દુઃખ હોય ઘણા ये स्वर्ग दी कठिन पड़े कोई धर्म नहीं असुर गति भांगी कठिन पड़े અને ઈ ભાંગીને જ્યારે જમવા આવ્યો અને ત્યારે એને ખાંડવા પડ્યા કે હવે પોતાના દીકરાએ કાપવા પડશે જો એને ઠીકનું ખવડાવવું હોય તો દીકરાએ વધેરવા પડશે અને ઈ ખાણું લઈ હાથમાં આ ગૂગલ
ત્યારે એને બાગ બારી પડી જાય કે હવે ક્યાં જાઓ અને ત્યારે જેવી કહી દો राजा प्रहलाद खवराई ठीक नु खवराई राजा हरिश्चंद्र खवराई ठीक नु धर्मराजा खवराई त्यारे ठीक नु खातु नहीं बोले बलिए या श्यार जुग में देवी ने दीधु राजा हरिश्चंद्र राजा प्रहलाद वेला बात से भजन आप श्यार जुग नी अंदर देवी ने भोजन देता शक्ति ત્યારે આ બ્રહ્માંડ પ્રશ્ન થઈ ગયો શક્તિ એમના નથી આ બધું થવા દે પ્રહલાદ રાજા ચાર કરોડ વસ્તી લાવીને બાંધી मुझे हाथी लाया गला मारे खाई जा हो मारी निवाणो ने मालपा अवनिया देवाना हो खाई नु भारिया मारी निवाणो ने कीधु हाथ में ढाकणी लई राजा प्रहलाद उभा क्या वो मारी निवाणो मारी गदगंगा जो अजगेनी मालपा आ धरतीनी मालपा जग्या भूमनी देवी शक्ति कोई मारू नहीं हूं नहीं मरी नेवाणु नो जरा जरा साथ को है मरी गत गंगाई हो मरी देवी ने आराधना करो जो अजगेनी मालपा राय थी रीति बार जो पाली सकते આવી નથી અને ત્યારે એમ કહેવાય કે હાડકા ભેગા કરી ગતે ગત ગંગાએ આરાધ કર્યો કે જો આ જગ્યાની માલપા રાજા પ્રહલાદે તારી પાળી હોય રાત રતિબાર રહ્યો હોય તો તારું પ્રમાણ આવે બાયું ભારે જાય हाथी ने सजवट जीव तो करी ये हाथी ने अमर बनाई दीधो छे धीरे 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 राजा हरिश्चंद्र नो वारो आयो एने पण आई रीते सजवट कर्या पुण्य बताव्યું पुण्य पाड्યું धर्मराजाए आ रीते धर्म राख्યું आ मढડાનું पालन કર્યું देवीનું पालन કર્યું અને જ્યારે બલિ રાજાનો વારો આવ્યો કળી કળિયુગની અંદર જૂનાગઢની માલપા 12 કરોડ વસ્તી વધી ગઈ 12 કરોડ હવ ભેગા થયા યમયા સદન યમયા લમયા बकरी लाया जे अपने અત્યારે હાલી રહ્યું છે
એવી હું ગદ ગંગાને ઓળખી નહીં, મારી રાજને ઓળખી નહીં. બધી રાજા નેવાણું ને ભૂલી ગયો. હમ આવી ગયો, બળ આવી ગયું, માયા આવી ગઈ, ધન આવી ગયું, રાજ આવી ગયું. પછી તેમાં પાર ના હોય. વેળા આવી, વખત આવી, આમ લાવીને ભરે, અજિયાને લાવી, અજિયા લાવી, હવ સંતો મહંતો ગજગંગા બેઠેલી 12 કરોડ જુનાણાની મનપા હવ ભેળું પ્રભુ જોવાયો દેવી જમવા ઉતરી હાલો હવ જાય. વાદે એમ નહીં, બધી વાત છે ને આપણી દેશી એમાં સમજાઈ જાય. બાર મુખી દેવી તેર મુખી મારી રાજ રવાજ રવાજ સદન રવાજ મજન વાતામાં કોણ કહે છે? માં કહે છે બલી મારા તો 12 મુખ છે પણ મારું 13મું મુખ અમારી ગત ગંગા છે. ઈ મને વાલું છે, એની થકી તું છો, એની થકી હું છું. પણ તારા બળનું ખાવું નથી, નહીં ખાવું, મને ઠીક યાર મારી જે આ છે ઈ છે તારે ખાઈ લેવું પડે કે ન ખાવ કે મારે ઈ ક્યાં ઠીક નહીં કરવા જાય, ઈ બધી મારે ક્યાં કરવા જાય, મારથી ન થાય ખાય નહીં. તારું હાલ અહીંયા હજી જુનાણામાં પડી છે. કોઈ એવો સજીવ આયા ને કોઈ ઈ હજીયા જગાડે એમ વાત છે. કોઈ પુરુષ એવો કોઈ ન બને એમ આપણા સમાજમાં આપણા વડવા જેવું કોઈ સવાય. પણ હવે આપણે શું કરી રહ્યા છીએ ખબર? ઓલા 3 રહ્યા ને પ્રહલાદ, હરિચંદ્ર, ધર્મરાજા, એની જે કઈ ભક્તિ છે ને એ જે કઈ ઉભું કરીને ગયા ને પછી જોઈજો તમે બીજા કોઈ કરતા નથી. એની પાછળ ભજન કરી રહ્યા છીએ આપણે બધા ભેગા છીએ એમાં. ચાલો હાથે માટે મારી ભૂખ રામનો મેં આપણે એની પાછળ ભજન કરી છીએ, આવડિયા કરવા જાય છે. કોઈએ નથી કર્યું, 3 યુગ વ્યા ગયા, કોઈએ ન કર્યું. એનું કારણ છે કે એવું થવાય નહીં. અને હવે થાય આમ સજણે કે બસડા ઉગાડી લે એક થાય શું કે તારું તો ધર્મ જોવાય ગયું. પણ હવે જે મારા બાપ ઉકડિયાએ કરીને ઉકડિયાનો વ્યવહાર, ઉકડિયાનો ધર્મ 52 ને મૂકી દે ને હું દગાવટ જગતરી તારો ધણી બની જાવ જા. ઈ વાત લાવ્યા ત્યારે મારી દેવાનું નામ બસડા ઉજરી સજન બસી જા, સજન બસી જી કે જાઉં 52 મૂકી દઉં કાઈ નહીં. મારો બાપ મારી દેવ બીજું કોઈ થાય બીજો હિસાબ નો રાખી જાઉં ધણી બની જાઉં. આવી રીતે દેવી દાદા ધર્મ ધણી રહે છે. આજે દાદાના સાનિધ્યમાં સૌ મારી ગંગા
ઘણો આનંદ આવી ગયો મજા આવી વાત કરવાની દાદા દેવીની બરાબર વડીલો બેઠા શું બાવળી ના દાદા કી કલા વનવાસી દાદા કી કલા વનવાસી દેવી અમારા દાદા રખાનો નવટકો માંડવો વેળા मन खुड़ियार साउंड में कोई आड़ा तने पुरपण पर के नाम ले दादा कृष्णा गवानी देवी दादा की काना धर्मनी देवी मरी तल बावड़ना धानी देवी मरी एकल ना भागिनी मरी एकल मुसलाना वारनी मरी एकल पुकार करे क्या पर बाप की गला ना दादा की काना हमारे घरना के जगी थी मेरी मां लकड़ी कुड़ियार मेरी मां हथकड़ी